શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે લગ્ન પરંપરાની। આપણા સમાજમાં લગ્ન દરમિયાન કરવામાં આવતી જુદી જુદી વિધિઓ, રીત રસમો પાછળ રહેલી માન્યતાની, આ રીત રસમ પાછળ રહેલા હેતુની, જેમ કે રવૈયો, મૂસળ, ધૂંસરી, તરાક, સંપુટ, વરમાળા, હસ્તમેળાપ, મંગળ ફેરા, રામ દીવડો, મા માટલું, સપ્તપદીના 7 વચન, કંકુ થાપા તથા કન્યા વિદાય વિશે ચર્ચા કરીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, કારણ કે આ વિડીયો ખૂબ જ માહિતીસભર થવાનો છે। અને આપને આ વિડીયોમાં જણાવેલ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે। દોસ્તો, આ વિડીયોમાં જે પણ માહિતી જણાવવામાં આવેલ છે તે વિવાહની પ્રચલિત વિધિઓ લેવામાં આવી છે, છતાં પણ આપણે ત્યાં સમાજ અને પ્રદેશના મુજબ થોડા ઘણા અંશે રીત રસમમાં ફેરફાર કે પછી કોઈ રીત રસમમાં વધઘટ હોઈ શકે છે, જે ધ્યાને લેવા નમ્ર વિનંતી છે। તો આવો જાણીએ લગ્ન જીવન સાથે જોડાયેલા રિવાજોના ધાર્મિક, સામાજિક મહત્વ અને તેની પાછળ જોડાયેલ માન્યતાઓ વિશે। મિત્રો, ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી। કંકોત્રી લખવાથી લઈને દીકરીની વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી હોય છે। ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદ્ભુત છે। ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના જે લગ્ન પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા, તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે। માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને 16 સંસ્કારો આપવામાં આવે છે, અને આ 16 સંસ્કારોના પૈકીનો એક સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર। લગ્ન એટલે માત્ર બંધન જ નહીં, પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન। લગ્ન એટલે માત્ર 2 વ્યક્તિઓનું જ નહીં, પરંતુ 2 આત્માઓનું મિલન છે। સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે, એટલે કે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે, પરંતુ હકીકત તો એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે। લગ્ન બાદ જે જીવન સાથી તેના જીવનમાં તેનો સાથ આપવા માટે આવે છે, તે જીવન સાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહલક્ષ્મી હોય છે। આપણા ત્યાં લગ્ન બાદ દીકરી પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તે પુત્રવધુ કહેવામાં આવે છે। પુત્રવધુ એટલે કે જેનું મહત્વ પોતાના પુત્ર કરતાં પણ વધુ છે, તે પુત્રવધુ। લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીએ છીએ, પણ તે બધાનો અર્થ શું હોય છે તે જાણવું પણ જરૂરી છે। વરરાજા જ્યારે પરણવા આવે છે ત્યારે તેમને પોંખવામાં આવે છે। આ વખતે લાકડાનો બનાવેલો નાનો રવૈયો, મૂસળ, ધૂંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોળીઓ ભંગાવી પ્રવેશ કરાવે છે। આનો હેતુ શું છે, શું રહસ્ય છે, તેમજ બીજી બધી વિધિઓનો અર્થ શું હોય છે, આ તમામ બાબતો પર એક નજર કરીએ। મિત્રો, લગ્ન એટલે 2 વ્યક્તિઓનું મિલન। મૂલતઃ લગ્નનો હેતુ 2 અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે। લગ્ન એટલે 2 વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન છે। મિત્રો, લગ્નમાં વરઘોડો કાઢવામાં આવે છે। વરઘોડો એટલે કે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશ રાખવા માટેનું ચેતવણીનું પ્રથમ પગથિયું છે। આ વરઘોડાથી વરરાજાને સમજાવવામાં આવે છે કે તમારે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશ રાખવાનો છે। મિત્રો, વરરાજાને પોંખવામાં આવે છે। વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે છે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે।
કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં 4 લાકડાની દંડિકાઓ હોય છે, જેને રવૈયો, મૂસળ, ધૂંસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના પર પણ એક નજર કરીએ તો રવૈયો માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે, તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો એક સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે. મૂસળ અતિ વાસનાઓને મૂસળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે. ધૂંસરી સંસાર રૂપી રથના પતિ અને પત્ની 2 ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે. તે પ્રકારનો સંદેશ ધૂંસરી દ્વારા આપવામાં આવે છે. તરાક લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી 2 ચક્ર પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈ રાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે. સંપુટ એટલે કન્યાના માતા દ્વારા વરને પોખી લીધા પછી 2 કોળિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે અને આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું, પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહીં ચાલું. અહીંયા તેને ભાંગીને ભૂકો કરું છું. હવે અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે. તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવન યાત્રા કરીશું. લગ્નમાં વરમાળા પહેરાવવામાં આવે છે. વરમાળા ફૂલના હારથી વર ને કન્યા અરસપરસનું સ્વાગત કરે છે, પણ ઘોર બાપા સૂતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે. પછી લગ્નમાં હસ્તમેળાપની એક વિધિ આવે છે. હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ માતા પિતા વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણી ગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે. અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંનેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે. પછી લગ્ન દરમિયાન મંગળ ફેરા લેવામાં આવે છે. લગ્નના 4 ફેરા દ્વારા ઋષિ મુનિઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના 4 ફેરા પૈકી 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે. તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ 4 ફેરાના મહાત્મ્યને પણ સમજીએ. પહેલો ફેરો ધર્મનો. લગ્નના 4 ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મનું પાલન કરવામાં આવતું હોય, પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. આ સિવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો પણ પત્ની પત્નીની આજ્ઞા લઈને ઈચ્છા સહ પાળે છે. બીજો ફેરો છે અર્થનો. અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું, પૈસા કમાવાનું કાર્ય, અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરિવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે. ત્રીજો ફેરો કામનો છે. સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધિ માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે. ચોથો ફેરો છે મોક્ષનો. ચોથા અને અંતિમ ફેરામાં ઋષિ મુનિઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રી એ લક્ષ્મી અને શક્તિનું પ્રતીક છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું કે એક સ્ત્રી
પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા પાસે પણ એક સમયે લડી લે અને એટલે જ કદાચ ઋષિ મુનિઓએ લગ્નના 4 ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે. કારણ કે ઋષિ મુનિઓએ પણ ખબર હશે કે મોક્ષ તો આ દેશની જગદંબાઓ જ અપાવી શકે, બાકી કોઈની તાકાત બહારની વાત છે. પરંતુ મોક્ષ એક એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન અને ઈશ્વરની સેવા પૂજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહન શક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા અને વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, ગરીબો પ્રત્યે કરુણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા, આ બધા ગુણોનો સુભગ સમન્વય એટલે સ્ત્રી. અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરુષ કરતા આગળ છે. અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષિ મુનિઓએ સ્ત્રીને હંમેશા આગળ રાખી છે. આગળ લગ્નમાં એક વિધિ આવે છે મંગલાષ્ટકની. લગ્ન વિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવ દંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને 8 અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓના આશીર્વાદ આપે છે. રામ દીવડાની પણ એક વિધિ છે, જેમાં કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલો દીવડો લઈને કન્યાને આ દીવડો હાથમાં લઈને વિદાય આપવામાં આવે છે. આનાથી તેઓ એમ કહેવા માંગે છે કે હે દીકરી, તે તારી સેવા, શુશ્રૂષા અને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે, તેમજ તું તે જ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે. આ પ્રકારની શીખ આપી દીકરીને તેની માતા કન્યા વિદાય ટાણે તે દીવડો આપે છે. આગળ એક મા માટલાની પણ વિધિ આવે છે. મા માટલું માતાના પોતાની દીકરી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. માતાનો પ્રેમ, માતાની મમતા અને માતાનો જીવ અજોડ છે. દીકરીની મા પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીક સ્વરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા અને મીઠાઈઓ આ મા માટલામાં ભરે છે. મા માટલામાં ધન અને લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીક રૂપે મગ, ફળના પ્રતીક રૂપે સોપારી, મેવાના પ્રતીક રૂપે ખારેક અને મીઠાઈના પ્રતીક રૂપે સુખડી અને તે સિવાય ઘણી બધી મીઠાઈઓ પણ મુકાય છે. રીતિ સિદ્ધિના પ્રતીક રૂપે નાની મોટી સુકનવંતી ચીજો શુભ ચોઘડીએ ભરવામાં આવે છે. અને આ દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભકામનાના પ્રતીક રૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે. અને સગાના સંબંધો કાચા સૂતરના તાંતણા જેવા હોય છે. તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે છે. અને વ્યવહારના કામો સાંગો પાંગ પાર ઉતરે એના પ્રતીક રૂપે કાચા સૂતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે. વિવાહ દરમિયાન સપ્તપદીના 7 વચનોની એક વિધિ હોય છે. લગ્નની વિધિમાં આ સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સપ્તપદીની વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરિણીત નહીં પરંતુ કુંવારી જ ગણાય છે તેવી માન્યતા છે. સપ્તપદીના 7 વચનો હોય છે. તેના દ્વારા વર કન્યા અરસપરસ 7 પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એ તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે આ સપ્તપદી. આવો સપ્તપદીના 7 વચનો વિશે થોડીક માહિતી મેળવીએ. પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ, ગત જન્મમાં મેં કરેલા અસંખ્ય પુણ્યોને કારણે મને તમે આ જન્મમાં પતિના રૂપે પ્રાપ્ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને આ સૌભાગ્યના પ્રતીક પોતાના કપાળે ચાંદલો કરવાનું શરૂ કરે છે. બીજું વચન, સપ્તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સહિત
સંપૂર્ણ પરિવારના લાલન પાલનની ખાતરી આપે છે તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહીં પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવા ભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી તે સંતોષ પામશે, એટલે કે તે ખોટો અસંતોષ નહીં રાખે. ત્રીજું વચન. ત્રીજા વચનમાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઈક જુદી જ હોય છે. પત્ની પતિને વચન આપે છે કે હું હંમેશા આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનો આપને બનાવી આપીશ. ચોથું વચન. ચોથા વચનમાં પત્ની વધુ સારા શણગાર શૃંગાર સજી મન ભાવ વિચાર વાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા, શણગાર શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. આથી સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહીં જાય તેમ તેના પતિને ખાતરી આપે છે. પાંચમું વચન. પાંચમા વચનમાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે, પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહીં, તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે, તેમજ ક્યારેય પણ પરાયા પુરુષનો સાથ નિભાવશે નહીં તેવી પણ ખાતરી આપે છે. છઠ્ઠું વચન. સપ્તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે, તેમજ પતિના માતા પિતાની સેવા કરશે, તેમજ અન્ય સગા સંબંધીઓનો આદર સત્કાર કરશે. પતિ જ્યાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે, તેમજ પતિને કોઈ પણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહીં છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહીં, પરંતુ તેના સાસુ સસરા તેમજ સમગ્ર સગા વહાલા પ્રત્યેની ફરજની કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. સાતમું વચન. સાતમા વચનમાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધાર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાતરી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાતરી આપે છે. આમ સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારિક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાતરી આપે છે. મિત્રો, વિવાહ દરમિયાન કંકુ થાપાની પણ એક રીત રસમ નિભાવવામાં આવે છે. કંકુ થાપા. દીકરી જ્યારે પિતાનું ઘર છોડીને સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દીકરી પોતાના પિતાના ઘરની દિવાલ ઉપર કંકુ થાપા મારે તેવો રિવાજ આપણે ત્યાં છે. કંકુ થાપા દ્વારા દીકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરી આપતી જાય છે. તે સમયે દીકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે ભાઈઓ, આજ સુધી મેં આ ઘરનો દર દાગીનો અને દસ્તાવેજ બધું સાચવ્યું છે. મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી. આજે હું મારી આ 10 આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શિરે સોંપતી જાઉં છું. તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો. પછી છેલ્લે આવે છે કન્યા વિદાયનો પ્રસંગ. લગ્નની તમામ વિધિ રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરુણ પ્રસંગ આવે છે, જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખી વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રિવાજ હોય છે. એટલા માટે દીકરીના લગ્નને કરુણ મંગલ પ્રસંગ કહેવાય છે. મંગલ પ્રસંગ તો છે જ, પરંતુ તેની સાથે તેમાં કરુણતા પણ ઘૂંટાયેલી છે. કન્યા વિદાય એ કદાચ ગામ આખા માટે કન્યાની વિદાય હશે, પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે. ફૂલની જેમ સાચવીને જે દીકરીને મોટી કરી તે દીકરીની વિદાય કરવાની હોય
એ ટાણે તો મર્દા મર્દ પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. રાજા જનકે પણ જ્યારે પોતાની દીકરી વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી હતી ત્યારે પણ તેઓ રડ્યા હતા. કન્યા વિદાય બાદ દીકરી હંમેશા માટે પોતાના લોકોને મૂકીને પારકાને પોતાના કરવા જતી રહે છે. અને એટલે જ કહેવાય છે કે દીકરો તો એક કુળમાં જ અજવાળું કરે છે, જ્યારે દીકરીઓ તો બે કુળમાં અજવાળા કરે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં તમે પણ સહભાગી બની શકો. મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.